नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वखत आपणे आ विडियो लेक्चरना माध्यमथी मळ्या छे त्यारे आप दरेक विद्यार्थीओनुं आ विडियो लेक्चरनी अंदर स्वागत छे। मित्रों, छेल्ला विडियो लेक्चरनी अंदर आपणे चेप्टर नंबर 3 એટલે કે સુરેખ પથ પર ગતિ એની અંદર તત્કાલીન વેગ એટલે શું, કઈ રીતે મેળવાય અને તેના ઉપર આધારિત છે એક્ઝામ્પલ છે આપણે સોલ્વ કર્યું છે। મિત્રો, આજે આપણે અત્યાર સુધી જે કંઈ ટોપિક ચાલ્યા છે આ ચેપ્ટરની અંદર એની ઉપર આધારિત વધારાના દાખલાઓ ટેક્સ્ટબુકની અંદર આપેલા દાખલાઓ સિવાયના કેટલાક દાખલાઓ છે આપણે સોલ્વ કરવાના છે। તો એમાંથી આપણે સૌપ્રથમ જોઈએ પથ લંબાઈ અને સ્થાનાંતર ઉપર આધારિત કેટલાક વધારાના છે દાખલાઓ। બોર્ડની અંદર રકમ લખી છે કે એક કાર આર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર પથ પર એક છેડેથી બીજા છેડે જાય છે। બરાબર, એક કાર છે અને જે પથ છે એના ગતિમાર્ગનો જે પથ છે એ અર્ધવર્તુળાકાર ગતિપથ છે। એ પથ ઉપર એક છેડેથી બીજા છેડે જાય છે। બરાબર, એટલે આ રીતે દાખલા તરીકે અર્ધવર્તુળાકાર આપણે પથ લઈએ, આવો કોઈ એક પથ છે અને આપણે અર્ધવર્તુળાકાર કહીએ। આ દાખલા તરીકે વર્તુળ હોય તો એનું કેન્દ્ર અહીંયા હોય। બરાબર, તો અર્ધવર્તુળાકાર પથ ઉપર દાખલા તરીકે ઈ આગળથી ગતિ કરીને ક્યાં જાય છે? બી આગળ। એની જે ગતિ છે એ અર્ધવર્તુળાકાર પથ ઉપર થાય છે। દાખલા તરીકે અહીંયા કોઈ કાર હોય તો અહીંથી ગતિ કરીને ધીમે ધીમે એથી બી આગળ જાય છે। બરાબર, આ કાર માટે પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર શોધો। તો આ કાર જે એ આગળથી બી આગળ જાય છે તે દરમિયાન એની જે પથ લંબાઈ છે એ કેટલી છે અને સ્થાનાંતર કેટલું છે અને એનો આપણે શું મેળવવાનો છે? ગુણોત્તર। હવે આપણે ખ્યાલ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને અલગ વસ્તુ છે। બરાબર, આ ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો પથ લંબાઈ એટલે કાપેલો કુલ અંતર, એટલે કે એ થી લઈને આ બી સુધીના જે પથની જે ટોટલ લંબાઈ છે એ થી લઈને બી સુધીના પથની લંબાઈ, એટલે કે અહીંયા અર્ધવર્તુળ છે એટલે વર્તુળ હોય તો એના પરિઘ જેટલી લંબાઈ હોય, અહીંયા અર્ધવર્તુળ છે એટલે વર્તુળનો અડધો પરિઘ। બરાબર, દાખલા તરીકે પરિઘ આપણે 2πr લઈએ તો એનો અડધા મૂલ્ય જેટલી આ પથ લંબાઈ થશે। ખ્યાલ આવે છે? સ્થાનાંતર કેટલું થાય છે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન। તો સ્થાનાંતરમાં આપણે આ સીધું અંતર લેવું પડશે। બરાબર, સ્થાનાંતર એટલે એનું અંતિમ સ્થાન, એમાંથી આપણે પ્રારંભિક સ્થાન બાદ કરીએ એટલે આ અંતર આપણે મળશે સીધું। બરાબર, તો સ્થાનાંતર આપણે કેટલું લઈશું? તો અહીંયા આપણે અર્ધવર્તુળની ત્રિજ્યા આપી દીધી છે। બરાબર, આર ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર પથ એવું કીધું છે, એટલે અહીંયા ત્રિજ્યા આર હોય તો સ્થાનાંતર કેટલું થાય? સ્વાભાવિક છે કે અહીંયા આર હોય તો આ પણ ત્રિજ્યા છે એટલે એ પણ આર જ થશે। તો સ્થાનાંતર કેટલું થશે? તો બંનેનો તમે સરવાળો કરશો આર પ્લસ આર એટલે કે 2r જેટલું થશે અને ત્યારબાદ આપણે એનો ગુણોત્તર છે મેળવવાનો છે। તો સૌપ્રથમ આપણે પથ લંબાઈ મેળવી। પથ લંબાઈ, હવે પથ લંબાઈ કેટલી થાય છે? તો આખો પરિઘ નથી, બરાબર, વર્તુળાકાર પથ હોત તો આખો પરિઘ થાય, પણ અર્ધવર્તુળાકાર પથ છે એટલે અડધો પરિઘ થશે। આખો પરિઘ કેટલો હોય વર્તુળનો? તો 2πr જેટલો હોય વર્તુળનો પરિઘ। બરાબર, છેદમાં અડધો પરિઘ છે એટલે કેટલા વડે આપણે ભાગવા પડશે? 2 વડે। બરાબર, આખું વર્તુળ હોત તો આપણે 2πr લે, પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે 2πr ભાગ્યા 2 કરશું એટલે કેટલા આવશે? તો πr। 2 કેન્સલ થઈ જશે એટલે આપણે પથ લંબાઈ કેટલી મળશે? πr। સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર બરાબર, સ્થાનાંતર એટલે સીધું અંતર લેવામાં આવશે। બરાબર, એમાં આપણે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરીએ એટલે આપણે એટલું અંતર મળશે। દાખલા તરીકે આના એમ કંઈક આપ્યા હોય, આના એમ આપણે કંઈક આપ્યા હોય તો આપણે સ્થાનાંતર મેળવવું તો શું કરવાના? આ બીના યામમાંથી એના યામ બાદ કરશું। હવે બીના યામમાંથી એના યામ બાદ કરીએ એટલે આપણે સીધું આ અંતર જ મળવાનું। બરાબર, તો અહીંયા સ્થાનાંતર કેટલું થશે? તો a થી b સુધીનું ટોટલ અંતર કેટલું થાય? તો r વત્તા r એટલે કેટલું થશે? 2r થશે। હવે આપણે એનો ગુણોત્તર મેળવીએ તો પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર, પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર। પથ લંબાઈ અને સ્થાનાંતરની કિંમત મૂકીએ અહીંયા તો πr ભાગ્યા 2r, r કેન્સલ થઈ જાય એટલે કેટલા મળશે આપણે? π/2। બરાબર, તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર આપણે કેટલો મળશે? π/2। બરાબર, અથવા તો તમે પાઈની કિંમત 3.14 પણ મૂકી શકો।
તો આ રીતે મિત્રો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મળ્યો π/2. જોઈએ આ પ્રકારનો આગળનો દાખલો. 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટરનું સ્થાનાંતર અનુભવે છે, તો તેણે કાપેલું કુલ અંતર કેટલા સેન્ટીમીટર થશે? અહીંયા મિત્રો આપણે કીધું છે કે એક વર્તુળાકાર પથ છે, એની ઉપર એક કીડી છે એ 60 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર અનુભવે છે, બરાબર. તો તેણે કાપેલું કુલ અંતર, હવે કાપેલું કુલ અંતર એટલે આપણે પથ લંબાઈ જેને આપણે કહીએ છીએ, તો એ પથ લંબાઈ આપણે મેળવવાની છે, બરાબર. ગતિપથ છે એ આવો વર્તુળાકાર છે. આ વર્તુળાકાર ગતિપથ ઉપર એક કીડી 60 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર અનુભવે છે. દાખલા તરીકે શરૂઆતમાં કીડી છે એ દાખલા તરીકે આ P આગળ છે, બરાબર. આ વર્તુળની ત્રિજ્યા આપણે આપી દીધી 60 સેન્ટીમીટર, આ અંતર આપણે આપ્યું છે 60 સેન્ટીમીટર. r બરાબર કેટલા આપ્યા છે? 60 સેન્ટીમીટર, બરાબર. વર્તુળની ત્રિજ્યા 60 સેન્ટીમીટર આપી છે. હવે કીડી દાખલા તરીકે P આગળથી Q આગળ પહોંચે તો આ જે સ્થાનાંતર છે વર્તુળાકાર ગતિપથનું સ્થાનાંતર, તો કીડી તો આ રીતે વર્તુળાકાર પથ ઉપર જ ચાલે છે, પરંતુ સ્થાનાંતર એટલે આપણે સીધું અંતર લઈશું. જ્યારે પણ સ્થાનાંતર લેવાનું હોય ત્યારે તે બે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું આપણે સીધું અંતર જ ગણીએ છીએ, બરાબર. તેમાં આપણે આ જે માર્ગે ચાલ્યો હોય એ અંતર આપણે લેતા નથી. એટલે અહીંથી સીધું અંતર આપણે PQ એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. સ્થાનાંતર આપણે આપી દીધું છે 60 સેન્ટીમીટર, એટલે આ અંતર પણ 60 સેન્ટીમીટર થશે. અહીંથી P થી Q સુધીનું સીધું અંતર 60 સેન્ટીમીટર થશે. તો આપણે મેળવવાનું છે પથ લંબાઈ, એટલે કે P થી ચાલીને Q સુધી જાય ત્યાં સુધીમાં આ જે વક્ર માર્ગે આ જે અંતર કાપ્યું છે, બરાબર, વક્ર માર્ગે કાપેલું અંતર જે છે P થી Q સુધી, જેને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ. એ પથ લંબાઈ આપણે મેળવવાની છે. હવે સૌપ્રથમ તો આ અંતર 60 છે. હું દાખલા તરીકે આ કેન્દ્ર O લઈએ, દાખલા તરીકે આ કેન્દ્ર O લઈએ, વર્તુળનું કેન્દ્ર O, તો O અને Q ને આપણે જોડી દઈએ તો આ જે છે એ વર્તુળની ત્રિજ્યા છે, એટલે એ અંતર પણ 60 સેન્ટીમીટર જ થવાનું. અહીંયા આપણે થોડો ભૂમિતિનો ઉપયોગ કરવો પડશે, બરાબર. તો આ અંતર 60 સેન્ટીમીટર, આ અંતર 60 સેન્ટીમીટર, આ અંતર પણ 60 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે ત્રિકોણ OPQ લઈએ તો આ ત્રિકોણની ત્રણ બાજુઓ સમાન છે, એટલે આ એક સમબાજુ ત્રિકોણ થશે મિત્રો. હવે સમબાજુ ત્રિકોણ હોય તો બધા ખૂણા 60 ના હોય, એટલે આ ખૂણો પણ કેટલાનો થશે? 60 ડિગ્રીનો થશે. ખ્યાલ આવ્યો? સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા છે 60 ડિગ્રીના હોય છે. તો હવે આપણે તો આ પથ લંબાઈ એટલે અહીંયા આપણે ચાપ કહી શકીએ મિત્રો. આ કેન્દ્ર હોય તો O ને કેન્દ્ર લઈને આ PQ જેટલી ચાપ રચી છે એ ચાપ આપણે મેળવે છે, જેને આપણે પથ લંબાઈ કહી શકીએ. તો કીડીએ કાપેલું કુલ અંતર કહીએ છીએ. તો આ ખૂણો છે, આ ચાપ આપણે મેળવવાની છે. હવે આપણી પાસે એક સૂત્ર છે મિત્રો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બરાબર. આપણી પાસે સૂત્ર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે શું મેળવવાનું છે? તો ચાપ મેળવવાની છે, એટલે કે ચાપ જેને આપણે પથ લંબાઈ કહીએ છીએ. તો ચાપ એટલે P થી Q સુધીની જે લંબાઈ છે એને આપણે શું કહીશું? પથ લંબાઈ, બરાબર. હવે ચાપને અહીં કરતા બનાવીએ તો ખૂણો ગુણ્યા શું આવશે? ત્રિજ્યા. ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખાસ યાદ રાખજો કે જ્યારે આપણે ખૂણાની કિંમત મૂકવાની થાય ત્યારે હંમેશા આપણે એને રેડિયનમાં મૂકીએ છીએ, બરાબર. ક્યારે અંશમાં મૂકતા નથી, કારણ કે ખૂણાનો SI એકમ છે રેડિયન છે, બરાબર. અંશ એનો SI એકમ છે નહીં, એટલે અંશમાં જો આપણે માપ આપ્યું હોય, ડિગ્રીમાં માપ આપ્યું તો આપણે શેમાં ફેરવવું પડે? રેડિયનમાં ફેરવવું પડશે. અથવા તો 60 ડિગ્રી એટલે રેડિયન કેટલા થાય એ આપણે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયેલા છે, બરાબર. 60 ડિગ્રી હોય ત્યારે કેટલા રેડિયન થાય? તો π/3 થાય. તો નો ખ્યાલ હોય, બરાબર, તો આપણે મેળવી નાખવાનું કે 60 ડિગ્રી અને રેડિયનમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવું આપણે? તો π/180 વડે ગુણી નાખો. તો હવે આ ખૂણો રેડિયનમાં ફરી ગયો. તમને ડિગ્રીમાં આપ્યો હોય ખૂણો, અહીંયા ડિગ્રીમાં આપણે લીધું 60 ડિગ્રી, તો એને ગુણ્યા કેટલા કરવાના? π/180. તો હવે શેમાં ફરી જશે? રેડિયનમાં ફરી જશે. અને ગુણ્યા ત્રિજ્યા, તો ત્રિજ્યા આપણે કેટલી આપી છે?
તો એ 60 સેન્ટીમીટર આવી છે એટલે 60. હવે 60 અહીંયા 3 આવશે અને 3 એ કેટલા આવશે તો 20. તો 20 પાય બરાબર. આ આપણને એની પથ લંબાઈ મળી એટલે કે કીડીએ કાપેલું કુલ અંતર. તો કીડીએ કાપેલું કુલ અંતર કેટલું થશે તો એ 20 પાય સેન્ટીમીટર જેટલું હશે બરાબર. પાયની કિંમત પણ તમે મૂકી શકો 3.14. તો આ રીતે 20 પાય સેન્ટીમીટર છે એને કાપેલું અંતર મળશે. ખ્યાલ આવ્યો? જોઈએ હવે આગળનો દાખલો. એક વ્યક્તિ સૂર્યપથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અને દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. બરાબર. એક વ્યક્તિ છે, જુદી જુદી દિશામાં કેટલું અંતર ચાલે છે એ તમને રકમની અંદર આપી દીધું છે. આ વ્યક્તિએ કરેલું સ્થાનાંતરનું મૂલ્ય શોધો. તો એ વ્યક્તિએ કેટલું સ્થાનાંતર કર્યું છે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે દિશા નક્કી કરી નાખીએ કે કઈ દિશા આપણે કઈ લેવી. બરાબર. તો ચારે ચાર દિશાઓને આપણે નામ આપી દઈએ જેથી કરીને આપણે આકૃતિ દોરવામાં સરળતા પડે. સૌપ્રથમ તો આ બાજુ છે આપણે લઈશું ઉત્તર, આ બાજુ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. જે રીતે દિશાઓ આવેલી હોય છે તે રીતે ઉત્તર દિશા, દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. બરાબર. હવે સૌપ્રથમ વ્યક્તિ છે એ ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે. તો એની આકૃતિ આપણે અહીંથી દોરીએ. દાખલા તરીકે ઉ આગળથી ગતિ કરવાની શરૂઆત કરે છે. પ્રારંભિક સ્થાન એનું ક્યાં છે? ઉ આગળ. ઉ આગળથી 3 કિલોમીટર છે ઉત્તર દિશા. ઉત્તર દિશા એટલે આ બાજુ. તો આપણે આકૃતિમાં પણ જોતા જઈએ કે ઉત્તર દિશા આ બાજુ છે એટલે આપણે 3 કિલોમીટર અંતર આ બાજુ લઈશું. દાખલા તરીકે ઓ થી ઈ આગળ આવે છે. આ અંતર છે કેટલું લેવાનું છે? 3 કિલોમીટર. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. હવે ઈ આગળ આવશે એટલે ત્યાંથી ટર્ન લેશે 90 ડિગ્રી, પશ્ચિમ દિશામાં જશે અને પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે? 2 કિલોમીટર. એટલે દાખલા તરીકે અહીંથી એટલું અંતર આપણે લઈએ. એ થી પાછો પશ્ચિમ દિશા એટલે ઉપર તરફ આપણે લીધું છે. હકીકતમાં પશ્ચિમ એટલે આ બાજુ છે પણ બોર્ડને તમે આ રીતે કરશો તો એ બાજુ પશ્ચિમ થશે. બરાબર. તો પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અંતર ચાલે છે. ત્યાંથી ટૂંકમાં એ બી આગળ આવે છે. ખ્યાલ આવે છે? આ ઓ થી એ આ અંતર આપણે 3 કિલોમીટર આવ્યું. ત્યાંથી ઈ આગળથી પાછો પશ્ચિમ દિશામાં એ 2 કિલોમીટર અંતર કાપે છે. બરાબર. અને હવે એ બી આગળ આવે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર. બી આગળથી પાછો એ દક્ષિણ બાજુ જાય છે. અને દક્ષિણ દિશામાં કેટલું અંતર ચાલે છે? તો 5 કિલોમીટર. હવે દક્ષિણ એટલે આ બાજુ થશે. બી માટે દક્ષિણ દિશા કઈ બાજુ થશે? તો બી આગળથી આપણે દક્ષિણ જોઈએ તો આ બાજુ દક્ષિણ થશે. તો દક્ષિણ દિશામાં પાછું 5 કિલોમીટર. 5 કિલોમીટર એટલે 3 કિલોમીટર કરતાં તો વધારે છે એટલે અહીં સુધી ક્યાંક આવતું છે. તો દાખલા તરીકે આપણે લઈએ અહીંયા સુધી 5 કિલોમીટર અંતર થાય છે. અને સી આગળ આવે છે. ખ્યાલ આવે છે કે વ્યક્તિ છે સૌપ્રથમ ઓ આગળથી ગતિ કરવાની શરૂઆત કરે. ઉત્તર દિશામાં 3 કિલોમીટર અંતર કાપે, ત્યાંથી પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર અંતર કાપે છે અને ફરી ત્યાંથી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે. હવે આ જે ઓ છે એનું પ્રારંભિક સ્થાન થશે. આને આપણે શું કહીશું? પ્રારંભિક સ્થાન. અને આ સી છે એને આપણે કયું સ્થાન કહીશું? અંતિમ સ્થાન. એટલે આપણે સ્થાનાંતર મેળવવાનું છે. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. એટલે ટૂંકમાં જે સીધું અંતર હોય અંતિમ સ્થાનને પ્રારંભિક સ્થાન સાથે આપણે જોડી દઈએ તો આ અંતર આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? સી થી ઓ સુધીનું અંતર એટલે કે CO અંતર આપણે મેળવવું છે. તો અહીંયા મિત્રો આપણે ભૂમિતિનો ઉપયોગ કરીને મેળવશું. સૌપ્રથમ આ મારા અંતર મેળવવું છે તો ડાયરેક્ટલી આપણે મળશે નહીં. એની માટે આપણે અહીંથી લંબ દોરીએ. આ 3 કિલોમીટર હોય તો આ પણ 3 કિલોમીટર થશે. બરાબર. એક લંબચોરસ બની ગયો ને. તો હું અહીંથી આમ લંબ દોરું તો આખું એક લંબચોરસ બની ગયું. આ 3 કિલોમીટર હોય તો આ માપ પણ એટલું 3 કિલોમીટર હોય. અહીં આપણે નામ આપી દઈએ. દાખલા તરીકે ડી બિંદુ આપી દઈએ. તો બી થી ડી સુધીનું અંતર એ 3 કિલોમીટર હોય કારણ કે આ ઓ એ 3 કિલોમીટર હોય તો બી થી ડી સુધીનું પણ 3 કિલોમીટર કારણ કે લંબચોરસના સામસામેની બાજુ સરખી થશે. બીજું કે AB છે 2 કિલોમીટર હોય તો OD માપ છે કેટલું થશે? એ પણ 2 કિલોમીટર થશે. બરાબર.
એ બી 2 કિલોમીટર હોય તો ઓડી ગાડીની વાત નથી થતી, બરાબર? તો ઓડી અંતર છે કેટલું થશે? 2 કિલોમીટર થશે. હવે આપણે જે માપ મેળવવાનું છે સી થી ઓ સુધીનું માપ મેળવવાનું છે, બરાબર? તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. આ બાજુ આપણે જાણીએ છીએ, આ આપણે કર્ણ મેળવવાનું છે. હવે આ એક બાજુથી આપણે એ કર્ણ મળશે ને, જો આપણે આ બાજુનું પણ માપ મેળવવું પડશે. તો આપણે પાસે ટોટલ અંતર છે અહીંયા સુધીનું અંતર, આ બી થી સી સુધીનું અંતર આપણી પાસે 5 કિલોમીટર છે. એમાંથી આ બી થી ડી નું 3 કિલોમીટર હોય તો એટલું કેટલું થાય? 5 માંથી 3 બાદ કરો એટલે સી થી ડી સુધીનું માપ આ કેટલું થાય? 2 કિલોમીટર થશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આ કાટકોણ ત્રિકોણ COD લઈએ તો એમાં આ બંને બાજુના માપ આપણે જાણીએ છીએ, તો કર્ણ મળી જાય. અને જે આપણું સ્થાનાંતર થશે, તો અહીંયા સ્થાનાંતર જેને આપણે CO કહીએ છીએ, બરાબર? એ આપણે મેળવવું છે. સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કરશું કે CO નો વર્ગ, બરાબર? CO નો વર્ગ બરાબર શું થશે? તો આ OD નો વર્ગ વત્તા CD નો વર્ગ. OD નો વર્ગ કેટલો થાય? તો 2 નો વર્ગ વત્તા CD નો વર્ગ પણ કેટલો થાય? તો એ પણ 2 નો વર્ગ, એટલે કે 4 વત્તા 4 બરાબર 8. તો આપણે CO નો વર્ગ 8 મળ્યો. આપણે તો CO મેળવવું છે, બે બાજુ વર્ગમૂળ લઈએ તો સ્થાનાંતર આપણે કેટલું મળી જાય? સ્થાનાંતર CO બરાબર કેટલું થશે? તો 8 નું વર્ગમૂળ કાઢીએ તો 2√2 થશે, એટલે 2√2 કિલોમીટર. તો આ રીતે મિત્રો આપણે સ્થાનાંતર કેટલું મળ્યું? 2√2 કિલોમીટર. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારના જ્યારે દાખલાઓ પૂછાય, આવી દિશાઓ વાળા દાખલા છે તમને પૂછાય ત્યારે સૌપ્રથમ શું કરવાનું? એની આકૃતિ બનાવશો તો તમને એનો જવાબ છે મળશે. ડાયરેક્ટલી તમે ખાલી રકમના આધારે આમ નામ ગણતરી કરશો તો એનો જવાબ મળશે નહીં. એટલા માટે સૌપ્રથમ શું કરવાનું? તો આ દિશા છે એને દર્શાવી દેવાની, અને એ મુજબ આપણે આકૃતિઓ તૈયાર કરીએ એના આધારે છે આપણે એનો જવાબ છે મેળવી શકીએ. જોઈએ હવે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ ઉપર આધારિત દાખલાઓ. એક ગતિમાન પદાર્થનું સ્થાનાંતર સમય સાથે સૂત્ર x બરાબર t નો ઘન વત્તા 4t સ્ક્વેર માઇનસ 2t વત્તા 5 સૂત્ર મુજબ બદલાય છે. તો t બરાબર 4 સેકન્ડે પદાર્થનો વેગ શોધો. અહીંયા મિત્રો આપણે પદાર્થના સ્થાનનું સૂત્ર આપી દીધું છે કે પદાર્થનું સ્થાન છે કયા સૂત્ર મુજબ બદલાય છે? સમય સાથે. તો સમય સાથે આ સૂત્ર મુજબ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. આપણે જે મેળવવાનું છે t બરાબર 4 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો છે? 4 સેકન્ડે વેગ, એનો મતલબ એ છે કે આપણે કયો વેગ મેળવવાનો છે? તત્કાલીન વેગ મેળવવાનો છે, બરાબર? એક્ઝેક્ટ એટલી સેકન્ડ એવું કહે ત્યારે આપણે શું કયો વેગ મેળવવાનો થાય? તત્કાલીન વેગ. આમ પણ ખ્યાલ આવી જાય કે માત્ર વેગ એવો શબ્દ હોય એટલે કયો વેગ હોય? હંમેશા એ તત્કાલીન વેગ જ હોય. તો સૌપ્રથમ આપણે ખ્યાલ છે, આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે કોઈ પણ પદાર્થનું સ્થાન આપ્યું હોય તમને, તો સ્થાનનું તમે સમય સાપેક્ષે વિકલન કરો અથવા તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરવાથી આપણને શું મળે છે? તે પદાર્થનો વેગ મળે છે. તો સૌપ્રથમ આપણે સ્થાનનું સૂત્ર લખી નાખીએ. x બરાબર q આપ્યું છે t નો ઘન વત્તા 4t સ્ક્વેર માઇનસ 2t વત્તા 5. હવે આપણે આનો સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dx/dt, જેને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ, બરાબર? સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. તો હવે આપણે આનું વિકલન કરશું. હવે વિકલન માટેના નિયમો આપણે ખ્યાલ છે. અહીંયા આપણે ઘાતનો નિયમ લાગુ પાડશું. અહીંયા t ની 3 ઘાત છે તો વિકલન માટે ઘાતનો નિયમ એવો છે કે ઘાત છે આગળ આવતી રહે અને એક ઘાત એની ઘટી જાય. તો 3 ઘાત આગળ આવતી રહેશે એટલે 3 t ની કેટલી ઘાત થશે? 2 ઘાત વત્તા અહીંયા પણ આપણે ઘાતનો નિયમ લાગુ પાડશું. સૌપ્રથમ તો 4 તો એમનામ રહેશે, અચળ પદ છે. t ની કેટલી ઘાત છે? તો 2 ઘાત. તો 2 ઘાત આગળ આવે, 4 તો હતા તે અચળ પદ, તો એ તો એમનામ રહેશે તે, પણ આ 2 ઘાત આગળ આવશે એટલે 4 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 8. અને હવે t ની કેટલી ઘાત વધશે? તો 1 ઘાત વધશે, કારણ કે 2 હતી એમાંથી 1 ઘટી જાય એટલે 1 લખવાની જરૂર નથી. માઇનસ આ 2 ગુણ્યા t, તો 2 અચળ પદ છે એમ નામ રહે, અને t નું પાછું t સાપેક્ષે જ વિકલન કરવાનું છે. તો જ્યારે કોઈ પણ રાશિનું
એ જ રાશિ સાથે વિકલન કરવામાં આવે, બરાબર, આપેલ રાશિનું આપેલ રાશિ સાપેક્ષે વિકલન કરવામાં આવે ત્યારે એનું વિકલન 1 થશે, એટલે t નું વિકલન t સાપેક્ષે 1 થશે, વત્તા આ 5, તો જ્યારે અચળ પદ એકલું હોય ત્યારે આપણે નિયમ લખાવેલો છે કે અચળ પદનું વિકલન કેટલું થાય, 0 થશે. હવે આનું સાદુરૂપ આપીએ તો 3t² વત્તા 8t - 2, તો આપણે વેગનું સૂત્ર મળી ગયું. હવે આપણે જે વેગ મેળવવાનો છે એ 4 સેકન્ડ મેળવશે, એટલે આપણે t બરાબર કેટલા મૂકશું, 4 સેકન્ડ મૂકતા v બરાબર આ સૂત્રની અંદર આપણે સમયગાળો મૂકી દઈએ 4 સેકન્ડ, તો v બરાબર 3 ગુણ્યા 4 નો વર્ગ વત્તા 8 ગુણ્યા 4 - 2, બરાબર. આ સૂત્રની અંદર જ્યાં t તમે પાડો ત્યાં આપણે કેટલા મૂકશું, 4 મૂકશું. તો હવે સાદુરૂપ આપે 4 નો વર્ગ 16, 16 તેરી 48 વત્તા 8 ચોકું 32 - 2. હવે 32 માંથી 2 જાય તો 30, 30 ને 48 કરશો એટલે કેટલા આવશે, તો 78. તો આપણે વેગ કેટલો મળ્યો, 78 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અહીંયા અંતર છે આપણે મીટરમાં આપ્યું છે, સમય સેકન્ડમાં આપ્યો છે, એટલે વેગનો એકમ શું આવશે, મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે મિત્રો આપણે તત્કાલીન વેગ છે કેટલો મળી ગયો, 78 મીટર પ્રતિ સેકન્ડ. ખાસ આ પ્રકારના દાખલા હોય તો તમને વિકલન આવડવું જરૂરી છે, કારણ કે આમાં વિકલન જ છે, તો બાકી તો આપણે t ની કિંમત છે એ સૂત્રની અંદર મૂકવાની છે. જોઈએ હવેનો દાખલો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક કીડી 1 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર બિંદુ p થી q પર જાય છે. તો 1 મીટર ત્રિજ્યાવાળું એટલે કે વર્તુળાકાર પથ છે એની ત્રિજ્યા આપણે આપી છે 1 મીટર. 1 મીટર ત્રિજ્યાવાળો વર્તુળાકાર પથ છે એની ઉપર એક કીડી છે p આગળથી ક્યાં જાય છે, q આગળ જાય છે. આ માટે તે 1 મિનિટ જેટલો સમયગાળો લેશે, એટલે p આગળથી q આગળ પહોંચતા કીડીને કેટલો સમય લાગે છે, તો t બરાબર લાગે છે 1 મિનિટ, અથવા તો આપણે સેકન્ડમાં લઈએ તો 60 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ સમયગાળામાં કીડીનો સરેરાશ વેગ કેટલો છે, એટલે આપણે જે મેળવવાનું છે સરેરાશ વેગ એને આપણે v બાર વડે દર્શાવીએ તો એ કેટલું છે, બરાબર. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા આપી છે 1 મીટર. ખ્યાલ આવે છે રકમ. હવે આપણે સરેરાશ વેગ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે, કયું સૂત્ર છે સરેરાશ વેગનું, તો સરેરાશ વેગ v બાર બરાબર શું આવશે, તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, હવે સમય તો આપણે આપી દીધો છે કે 1 મિનિટ જેટલો, એટલે કે 60 સેકન્ડ. મિનિટને આપણે શેમાં ફેરવવા પડશે, સેકન્ડમાં ફેરવવા પડશે, બરાબર, કારણ કે સમયનો SI એકમ છે સેકન્ડ છે. તો t બરાબર આપણે 60 સેકન્ડ આપી દીધા છે. સ્થાનાંતર આપણને આપ્યું નથી, એટલે પહેલા તો આપણે શું મેળવવું પડશે, સ્થાનાંતર. આ p થી q સુધીનું સીધું અંતર જે છે એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો આપણે p થી q સુધીનું અંતર એટલે કે pq અંતર છે સૌપ્રથમ મેળવશું. એની માટે આપણે ભૂમિતિનો ઉપયોગ કરશું. અહીં ત્રિજ્યા આપણે 1 મીટર આપી દીધી છે, બરાબર. હવે આ 1 મીટર હોય તો આ પણ એક ત્રિજ્યા છે, એટલે આમાં પણ 1 મીટર હોવાનું. આપણે ત્રિકોણ લઈએ OPQ ત્રિકોણમાં આ બાજુનું માપ પણ 1 મીટર, આ બાજુનું માપ પણ 1 મીટર, અને આ ખૂણો આપણે આપી દીધો છે 60 ડિગ્રી. અહીંયા ભૂમિતિ મુજબ આપણે જોઈએ તો બાખુબા પ્રમેય, બરાબર, બે બાજુ અને એક ખૂણો સમાન હોય જેને આપણે બાખુબા પ્રમેય કહીએ. ગણિતની અંદર તમે 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો કે બાખુબા પ્રમેય મુજબ આ એક ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણ થશે, એટલે આ 1 મીટર હોય તો આ પણ 1 મીટર થશે, અને આ માપ પણ કેટલું થશે, 1 મીટર, બરાબર. બધી જ બાજુઓના માપ સમાન થશે, એટલે કે ત્રણ બાજુ છે એ 1 મીટરની થશે. એટલે આપણે ડાયરેક્ટલી આ સ્થાનાંતર કેટલું મળી ગયું, 1 મીટર મળી ગયું. એટલે સ્થાનાંતરની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 મીટર ભાગ્યા સમયગાળો, તો 60 સેકન્ડ, 1/60 લઈએ તો v બાર બરાબર કેટલા મળશે, 1/60 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે. સરેરાશ વેગ આપણે કેટલો મળશે, 1/60 મીટર પ્રતિ સેકન્ડ. ખાસ આ દાખલાની અંદર અગત્યની વસ્તુ હોય તો એ શું છે, સ્થાનાંતર કઈ રીતે મેળવવું, અને એની માટે આપણે આગળના જે ગણિતના તમે સૂત્ર જોઈને આવ્યા છો, બરાબર, અથવા તો ભૂમિતિ જે ભણીને આવ્યા છે એ ભૂમિતિનો બેઝિક જો તમને ખ્યાલ અહીંયા હશે તો તમે સરળતાથી આ દાખલાઓ છે સોલ્વ કરી શકશો.
પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર છે y બરાબર -2/3 t² વત્તા 16t વત્તા 2, બરાબર. આ પદાર્થના સ્થાનનું સૂત્ર આપણે આપ્યું છે. પદાર્થનું સ્થાન છે આ સૂત્ર મુજબ બદલાય છે. હવે તમને એમ કીધું છે કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે. તો આ પદાર્થ જે ગતિ કરે છે, પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર આપ્યું. આ સૂત્ર મુજબ પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, બરાબર, જેમાં સમય મુજબ ફેરફાર થાય છે. તો હવે પદાર્થ કેટલા સમય પછી સ્થિર થશે એ આપણે મેળવવાનું કીધું છે. હવે જો મિત્રો અહીંયા થોડોક અલગ પ્રકારનો દાખલો છે. આપણે એવું કીધું છે પદાર્થ કેટલા સમય પછી સ્થિર થશે એનો મતલબ શું છે? તો સ્થિર થાય ત્યારે પદાર્થનો વેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે એક વસ્તુ તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ. જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, ત્યારે આપણે v બરાબર કેટલા લઈ લેવાના? શૂન્ય. પદાર્થ સ્થિર થાય ત્યારે, પદાર્થ સ્થિર થાય ત્યારે, જ્યારે પદાર્થ સ્થિર થશે, સ્થિર થવાનો મતલબ શું છે? કે પદાર્થનો વેગ કેવો થાય? શૂન્ય થાય. એટલે એક વસ્તુ તો આપણે ખ્યાલ આવી ગયો કે ત્યારે પદાર્થનો વેગ કેવો હશે? શૂન્ય. હવે આપણે વેગ તો આપ્યો નથી, બરોબર, પણ સ્થાનાંતર આપ્યું છે. તો એનું વિકલન કરી નાખો તો આપણે વેગ મળી જાય. તો સ્થાનાંતર શું આપ્યું છે? તો y બરાબર આપ્યું છે -2/3 t² વત્તા 16t વત્તા 2. ખ્યાલ આવે છે? આપણે મેળવવાનું શું છે કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, એટલે કે સમયગાળો મેળવવાનો છે. સમયગાળો મેળવવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો v બરાબર 0 લઈ લેશું સ્થિર થાય ત્યારે. હવે v તો આપ્યો નથી એટલે પહેલા આના આધારે આપણે શું મેળવવો પડશે? વેગ. સ્થાનાંતરના આધારે વેગ મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે આનું શું કરવું પડશે? આપણે વિકલન કરવું પડશે, બરાબર. સ્થાનાંતરનું વિકલન કરો એટલે કે અહીંયા વિકલન શું લખશું આપણે? dy/dt. આગળ dx/dt. x બરાબર એમનું હોય તો dx/dt. y બરાબર છે એટલે શું આવશે? dy/dt. જેને આપણે વેગ કહીએ છીએ. સ્થાનનું સમય સાપેક્ષે વિકલન, વેગનું મૂલ્ય આપે છે. તો v બરાબર શું આવશે? જો તો અહીંયા આપણે વિકલન કરીએ, વિકલનના નિયમ લાગુ પડીએ તો આ અચળ પદ છે -2/3 એ શું છે? અચળ પદ છે. તો એ એમ નામ રહેશે -2/3. અને t નો વર્ગ છે તો અહીંયા ઘાતનો નિયમ આપણે લાગુ પાડીએ એટલે 2 ઘાત આગળ આવશે એટલે 2 અને t ની 1 ઘાત ઘટી જાય એટલે કેટલી ઘાત વધે? 1 ઘાત વત્તા આ 16t નું શું થશે? તો 16 એમ નામ, અને t નું t સાપેક્ષે કેટલું થાય? તો 1 થશે, વત્તા આ 2 અચળ પદનું કેટલું થશે? 0. તો વેગ આપણને કેટલો મળશે? આ 2 × 4 એટલે -4/3t વત્તા 16. હવે વેગ બરાબર તો કેટલા થાય? 0. ભલે આપણે રકમની અંદર ચોખ્ખું એવું નથી કીધું કે વેગ 0 છે, પણ રકમની અંદર એવું કહી દીધું છે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે. એટલે આપણે ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે પદાર્થ સ્થિર થાય ત્યારે વેગ કેવો હોય? 0. એટલે આના બરાબર આપણે કેવા લઈશું? 0. ખ્યાલ આવશે? v બરાબર કેવા લઈશું? 0. હવે આપણે સમયગાળો મેળવવાનો છે એટલે એને કરતા બનાવશું. આ -4/3t સામે સાઈડ જાય તો શું થાય છે? +4/3t અને બરાબર શું વધશે આ બાજુ? 16. હવે છેદ ઉડાડીએ તો 4 એ કેટલા આવશે? અહીંયા 4 આવશે. શું કહેશો કે 16. 3 સામેની સાઈડ જાય તો t બરાબર 3 ચોકું કેટલા આવશે? 12 સેકન્ડ. તો પદાર્થ કેટલા સમય પછી સ્થિર થશે? એટલે કે 12 સેકન્ડ પછી એ પદાર્થ સ્થિર થશે. ખ્યાલ આવે છે મિત્રો? જ્યારે આ પ્રકારની રકમ આપે કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે તો ત્યારે શું કરવાનું? કે સ્થિર થાય ત્યારે પદાર્થનો વેગ કેવો લઈ લેવાનો? 0. સ્થાનાંતરના સૂત્રના આધારે વેગ મેળવીને એના બરાબર 0 લખીને શું કરવાનું? સમયગાળાને આપણે કરતા બનાવીએ તો આપણે સ્થિર થવા માટે કેટલો સમય લાગશે તે મળી જાય. જોઈએ હવે આગળ ગતિ કરતા એક કણનું સ્થાનાંતર x બરાબર 4t - 5 ના વર્ગ મુજબ છે બદલાય છે. ટૂંકમાં સ્થાનાંતરનું સૂત્ર આપણે આપી દીધું છે કે પદાર્થનું સ્થાનાંતર શું છે? x બરાબર 4t - 5 નો વર્ગ, જ્યાં x મીટરમાં છે અને t સેકન્ડમાં છે. અંતર છે મીટરમાં આપેલું છે અને સમયગાળો છે એમાં આપ્યો છે સેકન્ડમાં. તો ઉગમ બિંદુ એ કણનો વેગ શોધો. તો આપણે શું મેળવવું છે કે ઉગમ બિંદુ આગળ કણનો વેગ કેટલો છે? સૌપ્રથમ તો ઉગમ બિંદુ આગળ કીધું એટલે ઉગમ બિંદુ આગળ આપણે ખ્યાલ આવી જશે. ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુ આગળ સ્થાન કેટલું લેવાનું? 0. કારણ કે ઉગમ બિંદુ એટલે એના યામ કેટલા હોય? 0,0 હોય. તો આપણે અહીંયા ખાલી એક પરિમાણમાં ગતિ છે એટલે ખાલી 0 લઈશું. એના x યામ બરાબર કેવા લખી શકીએ આપણે? 0. એટલે ઉગમ બિંદુ માટે અહીં કૌંસમાં લખું છું ઉગમ
બિંદુ માટે બરાબર આપણે x બરાબર 0 કોના માટે લઈ શકીએ તો ઉગમ બિંદુ આગળ આપણે કણનો વેગ શોધવાનો છે હવે ઉગમ બિંદુ આગળ x બરાબર 0 ના આધારે આપણે સમયગાળો મળી જાય બરાબર આ સમીકરણની અંદર x બરાબર આપણે 0 લઈએ તો x બરાબર સૂત્ર શું આપ્યું છે x બરાબર 4t - 5 એનો વર્ગ અને બરાબર કેવા લઈશું 0 એનો મતલબ શું છે કે 4t - 5 બરાબર 0 એનો મતલબ શું છે કે t બરાબર આપણે કેટલા મળશે 4t બરાબર 5 તો t બરાબર કેટલા મળશે 5/4 સેકન્ડ સમયગાળો આપણે મળી ગયો એના આધારે આપણે વેગ મેળવવાનો છે કે ભાઈ આ સમયે વેગ કેટલો છે કારણ કે ઉગમ બિંદુ આગળ આપણે વેગ મેળવી દીધો એટલે ઉગમ બિંદુ આગળ પહેલા તો આપણે સમયગાળો નક્કી કરી નાખીએ સમયગાળો આપણે આ સ્થાનના સૂત્રના આધારે મળી ગયો 5/4 સેકન્ડ હવે આપણે વેગ મેળવવાનો છે તો વેગ મેળવવા માટે શું કરવું પડે આ સ્થાન આપ્યું છે એનું સમય સાપેક્ષે વિકલન 4t - 5 એનો વર્ગ બરાબર જે સ્થાનાંતરનું સૂત્ર આપ્યું એનું આપણે સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે કે dx/dt તો તમને વેગ મળશે વિકલન માટે આપણે નિયમ વાપરીએ કઈ ઘાતનો નિયમ લાગુ પડશે પહેલા તો આ ઘાત છે એ આગળ આવતી રહેશે એટલે 2 ઘાત આગળ આવતી રહે 4t - કેટલા થશે 5 થશે બરાબર 2 ઘાત છે આગળ આવતી રહેશે બરાબર અને કૌંસની અંદર 4t - કેટલા વચ્ચે 5 આ 2 માંથી 1 ઘાત જાય એટલે કેટલી ઘાત વધે 1 ઘાત હવે એની અંદર આપણે t ની કિંમત મૂકી દઈએ તો 2 × 4 t ની જગ્યાએ કેટલા મૂકશું 5/4 મૂકશું એટલે કે 5/4 - 5 આ 4 કેન્સલ થઈ ગયા 5 માંથી 5 જાય તો કેટલા થાય 0 0 × 2 કરશો એટલે કેટલા હશે 0 તો આપણે વેગ મેળવ્યો 0 મીટર પ્રતિ સેકન્ડ ઉગમ બિંદુ આગળ છે કણનો વેગ કેટલો છે તો 0 મીટર પ્રતિ સેકન્ડ છે ખ્યાલ આવ્યો ઉગમ બિંદુ આગળ કણ કેટલો મળશે 0 સૌપ્રથમ આપણે શું કર્યું તો સમયગાળો મેળવો શાના આધારે સમયગાળો તમને મળી જાય તો ઉગમ બિંદુ માટે કીધું છે તો ઉગમ બિંદુ માટે આપણે x બરાબર કેટલા લઈ શકીએ 0 એના આધારે સમયગાળો મેળવો આપણે વેગ મેળવવાનો છે એટલે સ્થાનના સૂત્રના આધારે આપણે પહેલા વેગ મેળવી નાખ્યો એમાં વિકલનનો નિયમ વાપરો ઘાતનો નિયમ બરાબર અને એમાં જે સમયગાળો આવે છે ત્યાં આપણે કેટલા મૂકી દીધા 5/4 તો આપણને વેગ છે કેટલો મળી ગયો 0 મીટર પ્રતિ સેકન્ડ તો આ રીતે મિત્રો આવા ઘણા બધા આ પ્રકારના દાખલાઓ છે તમને અલગ અલગ સાહિત્યની અંદર મળી રહેશે બરાબર કે જેમાં તમને સ્થાનનું સૂત્ર આપ્યું એના આધારે આપણે વેગ મેળવવાનો હોય ઘણી વખત પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે ઘણી વખત પદાર્થના સ્થાનના આધારે બરાબર આપણે એનો વેગ મેળવવાનો હોય તો આમ અલગ અલગ જુદી જુદી ઘણી બધી રીતના દાખલાઓ છે આપણને અલગ અલગ સાહિત્યની અંદર આપ્યા છે આપેલા આપણે જોઈએ કે પથ લંબાઈના સ્થાનાંતર ઉપર આધારિત પણ ઘણા બધા દાખલાઓ છે તમને જુદા જુદા સાહિત્યની અંદર આપેલા છે તો તમારે એ દરેક દાખલાઓ છે તમારે જાતે ઘરે સોલ્વ કરવાના છે હું તમને હોમવર્કની અંદર પણ કેટલાક દાખલાઓ છે એ આપીશ જે પણ તમારે ઘરે બેઠા બેઠા સોલ્વ કરવાના છે જેથી કરીને ટેસ્ટની અંદર તમને છે વધારેમાં વધારે છે એ દાખલાઓ છે આવડે ચાલો આજે આટલું જ રાખીએ ફરી મળીશું નવા દાખલાઓ સાથે